નમસ્કાર. આજકાલ આપણે બધા બે દુનિયામાં જીવીએ છીએ, ખરું ને? એક આપણી ઓનલાઈન દુનિયા અને બીજી આપણી નોકરીની જગ્યા. અને આ બંને જગ્યાના પોતાના અલગ નિયમો છે. તો ચાલો આજે એ જ સમજીએ કે આ કાયદા આપણા ડિજિટલ અને પ્રોફેશનલ લાઈફમાં આપણા હકોની રક્ષા કરે છે કેવી રીતે. જુઓ, એક બાજુ છે આપણું ડિજિટલ જીવન, જે સાયબર કાયદાના હિસાબે ચાલે છે, અને બીજી બાજુ આપણું કામકાજ, જે શ્રમ કાયદા એટલે કે લેબર લોના અંડરમાં આવે છે. હવે ભલે આ બંને કાયદા અલગ અલગ લાગે, પણ સાચું કહું તો આપણી રોજિંદી જિંદગીમાં એ બંનેનો રોલ બહુ જ મોટો છે. ભલે આ દુનિયાઓ અલગ અલગ દેખાતી હોય, પણ કાયદો છે ને એ એક પુલ જેવું કામ કરે છે. અને હા, આ ખાલી નિયમોની ચોપડી નથી હો, આ તો આપણા હકો માટે એક ઢાલ છે. એ પાક્કું કરે છે કે આપણે ઓનલાઈન હોઈએ કે ઓફલાઈન, આપણને ન્યાય અને સુરક્ષા બંને મળે. તો ચલો, સૌથી પહેલાં વાત કરીએ એ કાયદાઓની જે આપણી ઓનલાઈન લાઈફને કહી શકાય કે શેપ આપે છે. આખરે આપણા ડિજિટલ ટ્રાન્ઝેક્શનને એ કેવી રીતે કંટ્રોલ કરે છે અને આપણને ઓનલાઈન સેફ કેવી રીતે રાખે છે. ચાલો જોઈએ. ભારતમાં ડિજિટલ દુનિયાનો જે આખો પાયો છે ને, એ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000. યાદ રાખજો, ઓનલાઈન ક્રાઇમ હોય કે પછી ઈ-કોમર્સ, બધું જ આ એક કાયદાની અંદર આવે છે. સારું, તો સવાળ એ છે કે આ કાયદો આપણને બચાવે છે શેનાથી? વેલ, સૌથી પહેલાં તો હેકિંગ, મતલબ કે કોઈ તમારી પરમિશન વગર તમારા કોમ્પ્યુટરમાં ઘૂસી જાય. પછી આવે છે ફિશિંગ, જેમાં તમને લાલચ આપી લે તમારી પર્સનલ માહિતી જેમ કે પાસવર્ડ કઢાવી લેવાય. અને હા, સાયબર સ્ટોકિંગ, એટલે કે ઓનલાઈન કોઈનો પીછો કરવો કે હેરાન કરવું. આ બધા જ ખતરા સામે આ આઈટી એક્ટ આપણી ઢાલ બનીને ઊભો રહે છે. આ ટેબલ જોશો તો સમજાશે કે આઈટી એક્ટ કેટલો ડિટેલ્ડ છે. દરેક ગુના માટે એકદમ સ્પેસિફિક કલમ છે. દાખલા તરીકે સેક્શન 66 એ કમ્પ્યુટરના ખોટા ઉપયોગ માટે છે, તો સેક્શન 72 કોઈની પ્રાઇવસી ભંગ કરવા બદલ સજા નક્કી કરે છે. મતલબ કે કાયદામાં દરેક પ્રકારના સાયબર ક્રાઇમ સામે લડવા માટે અલગ અલગ હથિયાર તૈયાર છે. એક વાત સમજવા જેવી છે, ભારતનો સાયબર કાયદો કોઈ પથ્થરની લકીર નથી. એ સમય સાથે સતત બદલાયો છે, વિકસ્યો છે. જેમ કે 2015માં શ્રેયા સિંગલ કેસ આવ્યો અને એણે સેક્શન 66A ને હટાવી દીધો, જેથી આપણી બોલવાની આઝાદીનું રક્ષણ થાય. પછી 2017માં પુટ્ટાસ્વામી કેસ, જેણે પ્રાઇવસીને આપણું મૂળભૂત અધિકાર બનાવ્યો. અને હમણાં જ 2023માં DPDP એક્ટ આવ્યો, જેણે આપણા પર્સનલ ડેટાની સુરક્ષાને પહેલાં કરતાં પણ વધુ મજબૂત કરી છે. આ દરેક કેસ અને કાયદો આપણી આઝાદીને બચાવવાની દિશામાં એક મોટું પગલું છે. અને હા, આ નવો ડેટા પ્રોટેક્શન કાયદો ખાલી નામનો નથી, એમાં બહુ પાવર છે. જો કોઈ કંપની તમારો ડેટા બરાબર સાચવી ન શકે તો એમને 250 કરોડ રૂપિયા સુધીનો તોતિંગ દંડ થઈ શકે છે. વિચાર કરો, આ આંકડો જ બતાવે છે કે આપણી ડિજિટલ પ્રાઇવસીને હવે કેટલી ગંભીરતાથી લેવામાં આવી રહી છે. ઓકે, તો હવે ગિયર ચેન્જ કરીએ. ડિજિટલ દુનિયામાંથી નીકળીને હવે આપણે આવીએ છીએ આપણી ઓફિસ કે ફેક્ટરીમાં, એટલે કે આપણા ફિઝિકલ વર્કપ્લેસ પર. આ એક એવી જગ્યા છે જ્યાં વર્ષોથી અમુક નિયમો બનેલા છે, જેનો એક જ હેતુ છે: કામ કરતા લોકોના હકોનું રક્ષણ કરવું. જુઓ, લેબર લોને સમજવા માટે આપણે એને 3 મોટા ભાગમાં વહેંચી શકીએ. પહેલું છે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ અને ઝઘડાઓ, બીજું છે પગાર અને બીજા ફાયદાઓ, અને ત્રીજું છે સેફટી અને વેલફેર. ચાલો આ ત્રણેયને ફટાફટ સમજી લઈએ. પહેલા એ છે કામની જગ્યાએ શાંતિ જાળવવા વિશે. જે 1947નો ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એક્ટ છે ને, એ પાકું કરે છે કે જો માલિક અને કર્મચારીઓ વચ્ચે કોઈ ઝઘડો થાય તો એને સોલ્વ કરવા માટે એક પ્રોપર સિસ્ટમ હોય, જેથી કામની જગ્યાએ માહોલ સારો રહે અને બધાને ન્યાય મળે. આ કોર્ટ બધું જ કહી દે છે. કામદાર તેના મહેનતાણાને લાયક છે. બસ, બીજો પિલ્લર આ જ વાત પર ફોકસ કરે છે: યોગ્ય વળતર. લેબર લો એ વાતની ગેરંટી આપે છે કે જે પણ વ્યક્તિ કામ કરે છે એને એના કામના બદલામાં સમયસર અને સાચો પગાર મળે. દાખલા તરીકે પેમેન્ટ ઓફ બોનસ એક્ટ, એના મુજબ જો કંપની નફો કરે તો એણે પોતાના કર્મચારીઓને ઓછામાં ઓછું 8.33% બોનસ તો આપવું જ પડે. આ કોઈ ઓપ્શન નથી, આ કાયદો છે. અને જે લોકો વર્ષો સુધી એક જ કંપનીમાં કામ કરે છે એમની વફાદારીનું પણ વળતર છે. પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ હેઠળ એમને 20 લાખ રૂપિયા સુધી મળી શકે છે. અને ખાસ કરીને કામ કરતી મહિલાઓ માટે મેટર્નિટી બેનિફિટ એક્ટ છે, જે 26 અઠવાડિયાની પેડ લીવ આપે છે. આ એક બહુ જ મોટો અને જરૂરી સપોર્ટ છે. અને છેલ્લો અને સૌથી અગત્યનો પિલર છે સેફટી.
ફેક્ટરીઝ એક્ટ એ પાક્કું કરે છે કે કામ કરવાની જગ્યા એકદમ સેફ હોય અને સાથે સાથે ઇક્વલ રેમ્યુનરેશન એક્ટ જેવા કાયદા એ જોવે છે કે સ્ત્રી અને પુરુષને એક સરખા કામ માટે એક સરખો પગાર મળે, કોઈ ભેદભાવ નહીં. સારું, તો આપણે બે અલગ અલગ કાનૂની દુનિયાની સફર કરી. હવે સમય છે આ બંનેને જોડીને જોવાનો કે આખું ચિત્ર કેવું દેખાય છે. એકદમ સિમ્પલ છે. આ ચાર્ટ જુઓ. સાયબર લો શું કરે છે? આપણા ડિજિટલ હક્કો અને ડેટાને બચાવે છે. અને લેબર લો એ આપણા કામની જગ્યાના હક્કો અને કલ્યાણનું ધ્યાન રાખે છે. ભલે મેદાન અલગ અલગ હોય, પણ ગોલ તો એક જ છે, આપણી સુરક્ષા. એટલે વાતનો સાર એટલો જ છે કે આપણે ભલે ઓનલાઈન દુનિયામાં હોઈએ કે પછી આપણી ઓફિસમાં, આ બંને કાયદાઓ આપણા માટે જ બન્યા છે. એમનો મૂળ હેતુ આપણા હક્કો અને આપણી ગરિમાનું રક્ષણ કરવાનો છે. પણ આ બધી વાત પૂરી કરતા પહેલા એક મોટો સવાલ મગજમાં આવે છે. આજે વર્ક ફ્રોમ હોમ અને ગિગ ઇકોનોમીનો જમાનો છે. કામ અને ઓનલાઈન લાઈફ વચ્ચેની જે લાઈન હતી એ હવે ભૂંસાઈ રહી છે. તો શું ભવિષ્યમાં એવું બનશે કે આ સાયબર કાયદો અને શ્રમ કાયદો બંને એકબીજામાં ભળી જ જશે? આવનારા સમયમાં કામ અને ટેકનોલોજીનું આ મિશ્રણ કેવું હશે? આના પર વિચારવા જેવું ખરું નહીં?